હવે આજે બે દાખલા શરૂ કરતા પહેલા તમને ગઈકાલે જે મેં તમને થિયરી ભણાવેલી ફરી વખત હું રિવિઝન કરાવી દઉં છું. આ થિયરી તમે ખાસ જોજો. અંતરસૂત્રના જે થિયરી અંતરસૂત્ર આપણે કઈ રીતના સાબિત કરેલું, આ અંતરસૂત્ર માટેની થોડીક ઇન્સ્ટ્રક્શન છે. અંતરસૂત્ર કયું હતું? બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર. તો કે બે બિંદુઓ A અને B, AB બરાબર કૌંસમાં આપણે લખતા x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો સ્ક્વેર, એટલે કે તમને બે બિંદુ આપે. એ બંને બિંદુઓના યામ કઈ રીતના હતા? તો કે આપણને બધાને ખબર છે કે a of x1 y1 અને બીજું બિંદુ b of x2 y2. આ બે બિંદુ આપણને આપતા. આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવાનું હોય ત્યારે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર આપણે તો કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ અને બંનેના y યામની બાદબાકીનો વર્ગ, એટલે કે x1 x2 સ્ક્વેર પ્લસ y1 y2 સ્ક્વેર. આ આપણે એક સૂત્ર જોયેલું. હવે જે આ અંતર સૂત્ર છે, બે બિંદુઓ વચ્ચેના અંતર કયા હોઈ શકે એના 4 નિયમો છે. અહીંયા હું 4 નિયમ લખું છું. ખાસ પહેલા તો લખવા માટેની એક પદ્ધતિ છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર લખાય કઈ રીતના? એમને અંતર મતલબ ડિસ્ટન્સ. બે બિંદુ વચ્ચેનું અંતર લખવું હોય, ધારો કે બિંદુ A છે, એક બિંદુ A અને બિંદુ B વચ્ચેનું, બિંદુ A અને બિંદુ B વચ્ચેના અંતરને સંકેતમાં મારે લખવું છે, તો સંકેતમાં ડિસ્ટન્સ ઓફ A અલ્પવિરામ B લખાય. આ રીતના કૌંસમાં A અલ્પવિરામ B લખવાનું, પણ ડિસ્ટન્સ ઓફ, ડી મતલબ અંતર, ડિસ્ટન્સ ઓફ A અલ્પવિરામ B. આ સંકેત આવે એટલે તમારે ખ્યાલ આવી જવો જોઈએ કે A અને B વચ્ચેનું અંતર આપણી પાસે માંગ્યું છે. ખ્યાલ આવે છે? હવે જે A અને B વચ્ચેનું અંતર આપણે શોધવાનું હતું, અંતર કેવા પ્રકારના હોઈ શકે? તો કે આપણને દરેકને ખબર છે અંતર ક્યારેય પણ ઋણ ન હોય, હંમેશા અંતર કા ધન હોય. અને બે બિંદુ એકના એક બિંદુ ઉપર આવે તો બંને બિંદુ વચ્ચેનું અંતર કેવું થઈ જશે? 0. તો અહીંયા હું લખું કે બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર, બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર હંમેશા અનઋણ પૂર્ણાંક હોય છે, અનઋણ વાસ્તવિક સંખ્યા હોય છે, અનઋણ વાસ્તવિક હોય છે. આનો મતલબ શું? અનઋણ એટલે ઋણ ન હોય એવું, એટલે કે ડિસ્ટન્સ ઓફ A અલ્પવિરામ B is greater than or equal to 0. એટલે કે ડિસ્ટન્સ જે A અને B નું ડિસ્ટન્સ છે એ કા 0 કરતા મોટું હોય ને કા 0 હોય. 0 ક્યારે હોય? તો કે બે બિંદુ એકબીજા ઉપર જ આવે. ધારો કે એક બિંદુ અહીંયા A છે, આની ઉપર જ બીજું બિંદુ B લઉં, બે બિંદુ એકની એક ઉપર છે, તો એનો મતલબ આ બિંદુ વચ્ચેનું અંતર છે જ નહીં, તો 0 છે, અથવા તો 0 કરતા મોટું. ટૂંકમાં પણ ક્યારેય A અને B બિંદુ વચ્ચેનું અંતર 0 કરતા નાનું હોય નહીં. કા 0 હોય ને કા કેવું હશે? ધન હોય. ખ્યાલ આવે છે? આ થઈ ગયું બે બિંદુ વચ્ચેના અંતર વાળી વાત. હવે બે બિંદુઓ સમરેખ છે કે ત્રણ બિંદુઓ સમરેખ છે કે સમરેખ નહીં, આ ક્યારે નક્કી થશે? હવે ત્રણ બિંદુઓ વાળા પણ દાખલા આવશે. આપણે ગઈકાલે જે દાખલા જોયા ઉદાહરણની અંદર, એમાં તમને 3 બિંદુ આપ્યા હતા, પણ ચેક એવું કર્યું હતું કે 3 બિંદુઓ ત્રિકોણ બનાવે છે કે નહીં. ખ્યાલ આવે છે? ત્રિકોણ બનાવે છે કે નહીં એવો આપણે એક દાખલો જોઈ લો. પણ હવે તમને એવા પણ દાખલા આપશે કે શું આ 3 બિંદુ સમરેખ છે કે નહીં. સમરેખ મતલબ એક જ લાઈનમાં છે કે નહીં. એના માટે હું ત્રીજો મુદ્દો લખું છું, આ ઉપરનું ભૂસી નાખું છું એટલે ખ્યાલ આવે. 3 બિંદુઓ સમરેખ હોવા માટે આપણે શું ચેક કરવાનું? સમરેખ મતલબ શું એ હું તમને પહેલા કહી દઉં. જો 3 બિંદુઓ A, B અને C, જો 3 બિંદુઓ A, B અને C, A અલ્પવિરામ B અલ્પવિરામ C સમરેખ હોય તો, જો 3 બિંદુઓ A, B અને C સમરેખ હોય તો, ધારો કે હું તમને એમ કહું આ એક રેખા છે, અહીંયા બિંદુ A છે, આ બિંદુ B છે, આ બિંદુ C છે. આ ત્રણે બિંદુ એક જ લાઈનમાં છે એટલે સમરેખ છે. જો ત્રણેય બિંદુ સમરેખ હોય તો આપણે નક્કી કેમ કરશું? આપણને બધાને ખબર છે A અને B વચ્ચેનું અંતર, B અને C વચ્ચેનું અંતર. તો AB વત્તા BC અને A અને C વચ્ચેનું અંતરમાં શું થાય? તો કે AB વત્તા BC બરાબર આખું AC થઈ જાય કે નહીં? તો કે AB વત્તા BC બરાબર AC થાય.
આનું પાલન થવું જોઈએ જો 3 બિંદુ સમરેખ હોય તો. જરૂરી નથી કે આ 3 બિંદુ જે A, B અને C છે લાઈનમાં જ હોય એમ. ખ્યાલ આવે છે? ઘણી વખત એવું બને કે A બિંદુ અહીંયા પહેલા હોય, પછી વચ્ચે બિંદુ C હોય ને પછી બિંદુ B હોય. તો એનો મતલબ શું થાય? તો તમે 3 એ 3 ને જોડો તો એ તો AC વત્તા BC બરાબર AB થાય. પણ ટૂંકમાં શોધવાનું તો 3 બિંદુ વચ્ચેનું અંતર આવ્યું કે નહીં? કા AB શોધવાનું, BC શોધવાનું, AC શોધવાનું. આ 3 એ 3 નું અંતર શોધ્યા પછી કોઈ પણ બે નો સરવાળો ત્રીજા બરાબર થઈ જાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ 3 એ 3 બિંદુઓ કેવા છે? સમરેખ. પ્રશ્ન એવો પૂછશે કે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં ચકાસો અને કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે. બરાબર છે? 3 બિંદુઓ સમરેખ છે કે નહીં ચેક કરવાનું અને કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે. તો ધારો કે આ રીતના બન્યું કે AB અને BC નો સરવાળો AC આવ્યો તો આપણને બધાને ખબર છે કે મોટો રેખાખંડ AC છે. સ્વાભાવિક છે, AC રેખાખંડ મોટો હોય એટલે A અને C બિંદુ બે છેડાના બિંદુ હોય, વચ્ચે કોણ આવે? B. તો આપણો જવાબ થઈ ગયો કે B બિંદુ A અને C ની વચ્ચે છે. જવાબ આ રીતના આવ્યો કે AC અને BC નો સરવાળો AB બરાબર થાય છે. તો મોટી બાજુ કઈ થઈ ગઈ? તો કે AB. તો A અને B બંને બિંદુઓ દ્વારા મોટો રેખાખંડ AB છે તો એ બે છેડામાં હોય તો વચ્ચે કોણ થઈ ગયું? બિંદુ C. ખ્યાલ આવે છે? આ રીતના નક્કી થશે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં અને કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે કે નહીં. તો આ 3 મુદ્દા ખાસ સાંભળજો. પહેલો મુદ્દો બિંદુ A અને B ને વચ્ચેના અંતરને સંકેતમાં ડિસ્ટન્સ ઓફ A અલ્પવિરામ B વડે દર્શાવાય. બિંદુ A અને B વચ્ચેનું અંતર હંમેશા અનઋણ વાસ્તવિક હોય છે. અનઋણ એટલે ઋણ ન હોય એવું. બરાબર છે? અને વાસ્તવિક સંખ્યા હોય છે એટલે કે ડિસ્ટન્સ ઓફ A અલ્પવિરામ B is greater than or equal 0 એટલે 0 કે 0 કરતા મોટી સંખ્યા. અને ત્રીજો મુદ્દો મેં ઉપર લખ્યો છે, જો ત્રણેય બિંદુ A, B, C સમરેખ હોય તો AB વત્તા BC બરાબર AC નું પાલન થાય. ખ્યાલ આવે છે? આ રીતના 3 મુદ્દા છે, તમે જોઈ શકો. 3 એ 3 મુદ્દા એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો. હું અત્યારે આ ભૂસી નાખું છું અને આપણે દાખલા તરફ જશું. અને ગઈકાલે જે મેં સ્વાધ્યાય 7.1 ના 2 દાખલા ભણાવેલા એ દાખલા હું ફરી વખત આપણે 2 દાખલા ફરી વખત જોશું જે ગઈકાલે આપણે ભણેલા છે. ફરી વખત શું કામ જોશું એ તમને ખ્યાલ છે કે YouTube વિડિયો ની અંદર એ 2 દાખલા આવેલા ન હતા. જે લોકો YouTube વિડિયો જોયો હશે એમને ખ્યાલ હશે. ખ્યાલ આવે છે? રોજે આપણો જે અહીંયા જે લેક્ચર ચાલે છે એ ફરી વખત YouTube ની અંદર પણ આવશે. કારણ કે તમને કદાચ એવો પણ પ્રશ્ન હશે કે અહીંયા ધારો કે તમામ વિડીયો જોતા હશે એમને ખ્યાલ હશે કદાચ ક્લિયરિટી અથવા તો ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ ના કારણે કદાચ ધારો કે કંઈક પણ બીજો પ્રોબ્લેમ આવતો હશે તો YouTube ની અંદર પણ તમે ચેક કરી શકો. રેડી? તો આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 જોશું જેના 3 દાખલા છે. જે વિદ્યાર્થીઓએ 2 દાખલા આગળના ભણ્યા હોય એ ફરી વખત જોઈ લેશે. હું અહીંયા હેડિંગ લખું છું સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો. બે બિંદુઓ છે, બિંદુ A ઓફ 2 અલ્પવિરામ 3 અને બિંદુ B ઓફ 4 અલ્પવિરામ 1. A અને B આ બંને બિંદુઓના નામ મેં અહીંયા આપેલા છે. તમે P અને Q પણ આપી શકો. મેં A અને B આપેલા છે. આ બે બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવું છે તો આપણને અંતર સૂત્ર ખબર છે કે AB² નું સૂત્ર એટલે બંને બિંદુઓના એક્સયામની બાદબાકીનો વર્ગ વત્તા બંને બિંદુઓના વાયયામની બાદબાકીનો વર્ગ. ચાલો, બંને બિંદુઓના એક્સયામની બાદબાકીનો વર્ગ એટલે આનો એક્સયામ 2 છે, આનો એક્સયામ 4 છે. 2 માઇનસ 4 આખાનો વર્ગ વત્તા આ બે ની બાદબાકીનો વર્ગ એટલે 3 માઇનસ 1 આખાનો વર્ગ. બેના એક્સયામની બાદબાકીનો વર્ગ વત્તા બેના વાયયામની બાદબાકીનો વર્ગ. તો 2 માઇનસ 4 એટલે -2, -2 નો વર્ગ એટલે 4 વત્તા 3 માઇનસ 1 એટલે 2, 2 નો વર્ગ એટલે 4. 4 ને 4 8 AB². હવે વર્ગ પહેલી બાજુ જશે તો વર્ગમૂળ થશે એટલે વર્ગમૂળમાં 8. 8 નું વર્ગમૂળ નીકળે નહીં પણ છતાં આપણને ખ્યાલ છે કે 8 ના એવા બે ભાગ પાડો કે એકાદો ભાગ વર્ગમૂળની બહાર વી આવે. તો 8 નું વર્ગમૂળ 8 ના ભાગ પાડો 4 દુ 8. 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. તો 2 બહાર આવી આવશે એટલે 2 વર્ગમૂળમાં 2. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર. ખ્યાલ આવે છે? ચાલો બીજો દાખલો જુઓ. બીજા દાખલો છે આપણો. પહેલું બિંદુને A કહી દઉં છું. A ઓફ -5 અલ્પવિરામ 7 અને બીજું બિંદુ છે B ઓફ -1 અલ્પવિરામ 3. રેડી? આ બે બિંદુ વચ્ચેનું અંતર મારે શોધવું છે તો ફરી વખત સૂત્ર AB². શું કરવાનું? બેયના એક્સયામની બાદબાકીનો વર્ગ. ચાલો આમાં એક્સયામની બાદબાકી કઈ રીતના કરવાની? તો કે પહેલા -5
પછી પાછો આયામમાં -1 છે, પણ એક માઇનસ સૂત્રના બીજો માઇનસ જયારે આવે ત્યારે કાઉન્સ કરવાનો, એટલે x1 - x2 આખાનો વર્ગ વત્તા અહીંયા તો કે 7 - 3 આખાનો વર્ગ. ચાલો હવે વિચારો, માઇનસ માઇનસ વચ્ચે શું સમજવાનું તમારે? પ્લસ. તો -5 પ્લસ 1 આખાનો વર્ગ, 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ. હવે અહીંયા જવાબ ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે કે -5 પ્લસ 1 એટલે -4 થાય. -4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16, 16 ને 16 32 ab². વર્ગ પહેલી બાજુ જાય તો વર્ગમૂળ, વર્ગમૂળની અંદર 32 મારે જોતા હોય તો ફરી વખત આના અવયવ કેવા પાડવાના કે એકાદા અવયવનું વર્ગમૂળ નીકળતું હોય, એટલે કે 16 દુ ને 32, 16 નું વર્ગમૂળ બહાર નીકળશે એટલે 4 વર્ગમૂળમાં 2. કમ્પ્લીટ. આ બે દાખલા આપણે જોયેલા, જે તમને ઓલરેડી ખ્યાલ છે, પણ યુટ્યુબ ની અંદર આવેલા હતા નહીં. પણ હવે આ વખતે યુટ્યુબ ની અંદર આ બંને વિડીયો પાછા બંને દાખલા આવી જશે. ચાલો આપણે ત્રીજો દાખલો સ્ટાર્ટ કરી દઈએ. ત્રીજા દાખલાની અંદર કોઈ a અને b એવું નથી, સોરી આંકડાઓ નથી, એની અંદર a અલ્પવિરામ b આવા દાખલાઓ છે. એના પણ આપણને આંકડાવાળા જવાબ નહીં આવે, પણ a અને b સ્વરૂપે જ જવાબ આવશે, કારણ કે રકમ આપણી a અને b સ્વરૂપે છે, તો a અને b વાળા જવાબ આવશે. તમે જો ત્રીજી રકમ છે a અલ્પવિરામ b, દાખલા નંબર 3. પહેલું બિંદુ, હવે અહીંયા હું p બિંદુ રાખું છું કારણ કે કૌંસમાં અંદર a વાળા દાખલા છે. a અલ્પવિરામ b અને q બિંદુઓ છે -a અલ્પવિરામ -b. રેડી? કારણ કે બિંદુઓમાં જ a અને b છે. રેડી? તો અહીંયા મેં નામ ફેરવી નાખ્યું p અને q. ચાલો હવે મારે અંતર સૂત્ર મૂકવું હોય તો શું કરવાનું? pq², એટલે બંનેનો વર્ગ, pq² બરાબર બેયના એક્સયામની બાદબાકીનો વર્ગ અને બેયના વાયયામની બાદબાકીનો વર્ગ. ચાલો a માઈનસ આનો વર્ગ એટલે પાછો માઈનસ a છે તો આખાનો વર્ગ. એવી જ રીતના અહીંયા b માઈનસ b આખાનો વર્ગ. તો કૌંસમાં વચ્ચે a માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. હવે તમે પ્લસ સમજો, અહીંયા વચ્ચે પ્લસ સમજો. રેડી? તો શું થઈ ગયું? a પ્લસ a, અહીંયા b પ્લસ b, a પ્લસ a એટલે 2a આખાનો વર્ગ, b પ્લસ b એટલે 2b આખાનો વર્ગ, 2a નો વર્ગ એટલે 4a નો વર્ગ, 2a નો વર્ગ એટલે 4a નો વર્ગ, 2b નો વર્ગ એટલે 4b નો વર્ગ. બે માંથી 4 કોમન નીકળશે એટલે કૌંસમાં વચ્ચે a² પ્લસ b². અહીંયા pq² નીચે લઈ લઈએ, વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ, pq બરાબર 4 નું વર્ગમૂળ નીકળી જાય 2, આનું વર્ગમૂળ નો નીકળે એટલે એમનેમ રહેશે વર્ગમૂળમાં a² પ્લસ b². ખ્યાલ આવે છે? આ રીતના આનો જવાબ છે દાખલા નંબર 3. પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો છે. ખ્યાલ આવે છે? પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ચાલો પ્રશ્ન નંબર 2 જો આપણે પહેલું ઉદાહરણ જોયેલું, બીજું અને ત્રીજું ઉદાહરણ બાકી છે, પણ સ્વાધ્યાયમાં જ્યારે દાખલા જેવા આવશે એવા દાખલા આપણે ઉદાહરણ નંબર 2 અને 3 લેતા જશું. ચાલો પ્રશ્ન નંબર 2 ની અંદર ચોપડીમાં ધ્યાન એમાં શું કીધેલું છે જો હું વાંચું છું. બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. એટલે બે બિંદુ આપ્યા, આવી રીતના બે બિંદુ છે, આપણે પહેલા બિંદુને a કહેશું, બીજા બિંદુને b કહેશું. અંતર શોધો અને તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો a અને b વચ્ચેનું અંતર શોધો. એ પ્રવૃત્તિ છે, આપણે એની તરફ જવા નથી. આપણો સવાલ એટલો જ છે કે તમને આપેલા જે બે બિંદુ છે 0 0 અને 36 15, એ બે વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો હું પહેલું બિંદુને શું કહી દઉં? a ઓફ 0 અલ્પવિરામ 0 અને બીજું બિંદુ b ઓફ 36 અલ્પવિરામ 15. રેડી? ચાલો કમ્પ્લીટ. આપણને દરેકને અંતર સૂત્ર ખબર છે. અંતર સૂત્ર એટલે ab² નું મૂકવાનું બેયના એક્સયામની બાદબાકીનો વર્ગ વત્તા બેયની વાયયામની બાદબાકીનો વર્ગ. તો ચાલો 0 - 36 નો વર્ગ વત્તા 0 - 15 નો વર્ગ. ચાલો 0 - 36 નો વર્ગ એટલે 0 - 36 એટલે -36 નો વર્ગ વત્તા 0 - 15 એટલે -15 નો વર્ગ. હવે વર્ગ કરશો એટલે બે માઇનસ પ્લસ થઈ જશે. 15 નો વર્ગ આપણને આપોઆપ આવડે 225. રેડી? 36 નો વર્ગ આપણને આવડશે નહીં તો રફ પેજમાં 36 ગુણ્યા 36 કરવાનું, અથવા કોઈને શોર્ટકટ રીત આવડતી હોય તો એ પ્રમાણે કે જેમ કે 6 નો વર્ગ 36 ના 6 વધી પડી 3, ત્રણેય નો ગુણાકાર 6 તેરી 18, 18 દુ 36, 37, 38 ને 39 ના 9 વધી પડી 3, 3 નો વર્ગ 9, 10, 11 અને 12, 1296.
નો ખ્યાલ આવે તો 36 ગુણ્યા 36 રફ પેજમાં કરવાનું. ખ્યાલ આવે છે? 1296 વત્તા 225. ચાલો સરવાળો 6 ને 5 11 ના 1 વધી પડી 1, 9 10 11 ને 1 12 ના 2 વધી પડી 1, 2 3 4 ને 5 1 1521. ab સ્ક્વેર બરાબર 1521. ab બરાબર વર્ગમૂળમાં 1521. તો ab બરાબર વર્ગમૂળમાં 1521 નો જવાબ આવશે 39. 39 ગુણ્યા 39 કરો એટલે 1521 જવાબ આવે. 1539 નું વર્ગમૂળ શું છે? 39. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. બસ ફક્ત બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હતું. રેડી? ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન છે એ અલગ રીતના છે. એવો એક ઉદાહરણ છે, આપણે બંને સાથે લેશું એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રશ્ન નંબર 3 એની અંદર તમે રકમ વાંચો. એક સાથે 3 બિંદુ આપેલા છે. ત્રણેય બિંદુમાં સાબિત શું કરવાનું છે? શું શોધવાનું કીધું તમને? તો કે 3 બિંદુઓ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. સમરેખ હોવા માટેની શરત આપણે શરૂઆતમાં લેક્ચર શરૂ થયો ત્યારે જોયેલી કે 3 બિંદુ a b c લેવાના, એકાબીજા વચ્ચે અંતર ગોતવાનું, a અને b વચ્ચેનું, b અને c વચ્ચેનું અને a અને c વચ્ચેનું. તો ab bc અને ac લેવાના. મળી જાય પછી જોવાનું કઈ બે નો સરવાળો ત્રીજા બરાબર થાય છે. જો એવું થતું હોય તો સમરેખ છે, પણ કોઈ પણ બે નો સરવાળો ત્રીજા બરાબર ન થતો હોય તો સમરેખ કહેવાય નહીં. તમે પ્રશ્ન નંબર 3 અહીંયા હું લખું છું, જેના 3 બિંદુઓ a b અને c સ્વરૂપે હું લખું. ધારો કે અહીંયા પહેલું બિંદુ છે a ઓફ 1 અલ્પવિરામ 5, બીજું બિંદુ છે b ઓફ 2 અલ્પવિરામ 3 અને ત્રીજું બિંદુ છે c ઓફ -2 અલ્પવિરામ -11. રેડી? ચાલો આપણે 3 બિંદુઓ એકાબીજા વચ્ચેના અંતર જોઈએ. પહેલા a અને b વચ્ચેનું અંતર, પછી b અને c વચ્ચેનું અંતર, પછી a અને c વચ્ચેનું અંતર. રેડી? ચાલો તો સૌ પ્રથમ પહેલા જોઈએ a અને b વચ્ચેનું અંતર, પણ સૂત્ર તો ab સ્ક્વેર નું મૂકવાનું. તો ચાલો ab સ્ક્વેર બરાબર શું થશે? બેયના એક્સિયમ ની બાદબાકીનો વર્ગ એટલે 1 - 2 નો વર્ગ વત્તા 5 - 3 નો વર્ગ. ચાલો 1 - 2 નો વર્ગ એટલે જવાબ ખબર પડી જોઈએ ડાયરેક્ટ -1. -1 નો વર્ગ એટલે 1 વત્તા 5 માંથી 3 જાય તો 2, 2 નો વર્ગ એટલે 4, 4 ને કેટલા થશે? 5. ab સ્ક્વેર બરાબર 5 આવ્યા. વર્ગ પેલી બાજુ જાય તો શું થશે? વર્ગમૂળ. એટલે ab બરાબર વર્ગમૂળમાં 5 આવ્યા. ab બરાબર વર્ગમૂળમાં 5. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. હવે આપણે જોઈએ b અને c નો જવાબ 3 ને 3 શોધી લઈએ. ab નો, bc નો અને ac નો. એટલે તમને ખ્યાલ આવશે કોઈ પણ બે નો સરવાળો ત્રીજા બરાબર થશે. ચાલો જુઓ અહીંયા આવે જોઈએ bc સ્ક્વેર, b અને c વચ્ચેનું અંતર. તો અહીંયા શું થશે? 2 - 2 નો વર્ગ વત્તા 3 -11 નો વર્ગ. ખ્યાલ આવે છે? ચાલો અહીંયા જો માઇનસ પ્લસ 2 ને 2 4, 4 નો વર્ગ સીધો કેટલો થઈ ગયો? અથવા તો નો ખ્યાલ આવે તો આ રીતના કરો કે 4 નો વર્ગ 16 માઇનસ પ્લસ 3 વત્તા 11 એટલે કેટલા થઈ ગયા? 14. 14 નો અહીંયા વર્ગ. રેડી? ચાલો અહીંયા જો શું થશે? 4 નો વર્ગ 16 વત્તા અહીંયા થશે 196. ખ્યાલ આવે તો ચોકે ચોકે 16 ના 6 વધી પડી 1, 4 એકા 4, 4 દુ 8 ને 1 9, 1 નો વર્ગ 1. ચાલો bc સ્ક્વેર. હવે જોઈએ bc એટલે bc સ્ક્વેર, બે નો સરવાળો કરો જે શું થશે? 6 ને 6 12 ના 2 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, 1 ને 1 2 કેટલા થઈ જશે? 212. વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ. વર્ગમૂળ ની અંદર 212, પણ 212 ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે કે વર્ગમૂળ નીકળે છે કે નહીં. સરવાળો ચેક કરી લો. 6 ને 6 12 ના 2 વધી પડી 1, 9 10 ને 1 11, 1 ને 1 2 212. ચાલો વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ અહીંયા ખાસ અહીંયા જોજો કે bc બરાબર વર્ગમૂળમાં 212 આવ્યા. હવે વર્ગમૂળમાં 212 આવ્યા. હવે આના અવિભાજ્ય અવયવ આપણને કેમ ખબર પડે? તમે આ રીતના અવિભાજ્ય અવયવ પાડતા તમને આપણને આવડતા હશે 212 ના, એટલે ખ્યાલ આવે કે વર્ગમૂળ કેવી રીતના પડે. ચાલો કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. તો અહીંયા કેટલા થશે? 6 દુ ને 12 નહીં, પણ 5 દુ 2 એકા 2, ભાગ નો ચાલે એટલે 0, પાછા 5 દુ 10, 105 આવ્યા. હવે કેટલા વડે ભાગ ચાલશે? તમે જોઈ શકો કેટલા વડે ભાગ ચાલશે? અહીંયા 5 વડે ભાગ ચાલશે, 3 વડે પણ ચાલશે. ચાલો 3 વડે ચલાવો. 3 તેરી 9. રેડી? 3 તેરી 9, 1 વૈધા બાજુના 5 એટલે 5 તેરી 15. હવે 7 પંચા 35 અને 7 એકા 7. 3 3 અલગ અલગ આવ્યા. 2 3 5 અને 7. રેડી? તો આના અવિભાજ્ય અવયવ પડશે નહીં, તો આનો જવાબ રહેવા દઈએ આપણે 212. ચાલો હવે જોઈએ a અને c વચ્ચેનું અંતર જોઈએ.
ચાલો a અને c વચ્ચેનું અંતર જોવા માટે ac² બરાબર કૌંસમાં 1 માઇનસ માઇનસ 2 નો વર્ગ વત્તા 5 માઇનસ માઇનસ 11 નો વર્ગ. રેડી? માઇનસ માઇનસ વચ્ચે કેટલા કરી દેવાના? પ્લસ. 1 ને 1 કેટલા? 2. 1 વત્તા 2 એટલે 3. 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9 વત્તા માઇનસ માઇનસ પ્લસ 11 અને 5 એટલે 16 આખાનો વર્ગ. તમને નો ખબર પડે તો અહીંયા તમે 3 નો વર્ગ પણ લખી શકો. રેડી? તો 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9 વત્તા 16 નો વર્ગ. ચાલો 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36 ના 6 આવશે. 256 પણ ચેક કરો કઈ રીતના થાય છે. 6 નો વર્ગ 36 ના 6 વધી પડી 3. 6 એકા 6, 6 દુ 12, 13 14 15 ના 5 વધી પડી 1. 2 1 નો વર્ગ 1 અને 1 2 256. ચાલો સરવાળો કરીએ. 9 ને 6 15 ના 5 વધી કેટલી પડી? 1. 9 5 ને 1 6 એટલે જવાબ કેટલો આવ્યો? 265 ac². હવે વર્ગ પહેલી બાજુ જાય તો વર્ગમૂળ. ac બરાબર વર્ગમૂળમાં 265. હવે વર્ગમૂળમાં 265 આવ્યા તો વર્ગમૂળમાં 265 ના અવિભાજ્ય અવયવ પડે છે કે નહીં એના માટે આપણે ચેક કરીએ. આ રીતના 265. ચાલો કેટલા વડે ભાગ ચાલશે? પહેલા તો 3 વડે ચાલે છે કે નહીં ચેક કરીએ. 6 ને 5 11 ને 2 13. ન ચાલે તો 5 વડે ચેક કરીએ. ચાલો કે પચું 25 ના 5 વધી પડી 1. 1 ને 5 15, 5 13 કેટલા થઈ ગયા? 15. 53 ના 53 એકા 53. તો આના પણ ભાગ પડશે નહીં. તમે જોઈ શકો આનો જવાબ એમનેમ જ રહેશે. તો 3 બિંદુઓમાં કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર છે નહીં. તો માટે 3 બિંદુ લખી દેવાના કે બિંદુ a b અને c સમરેખ બિંદુઓ નથી. સમરેખ બિંદુ નથી. ખ્યાલ આવે છે? બિંદુ a b અને c તમે જોઈ શકો રકમ આપણી આ છે 1 5 2 3 -2 અને -11. ત્રણેય બિંદુઓ સમરેખ નથી કારણ કે ab નો જવાબ છે, આ bc નો જવાબ છે અને આ ac નો જવાબ છે. ત્રણેય બિંદુમાં કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર છે નહીં. ખ્યાલ આવે છે? હવે એવો બેઠે બેઠો દાખલો આપણે જોવાનો છે. ઉદાહરણ નંબર તમે દરેક આવી જાવ. ઉદાહરણ નંબર 3 ઉપર 3 બિંદુઓ સમરેખ છે કે નહીં એ આપણે ખાસ જોઈ લઈએ. ફરી વખત આનો આ દાખલો 3 બિંદુ સમરેખ છે કે નહીં. ઉદાહરણ નંબર 3 જુઓ. ત્રીજું ઉદાહરણ. હવે 3 બિંદુઓ તમે આપેલા છે. બિંદુઓ તરફ જુઓ. પહેલું બિંદુ છે 3 1, બીજું બિંદુ છે રકમની અંદર 6 4 અને ત્રીજું છે 8 અને 6. હવે આની અંદર પણ આપણે a b અને c લેવાના છે. ચાલો અહીંયા હું હેડિંગ મારું છું. ઉદાહરણ નંબર 3 પણ બીજું ઉદાહરણ બાકી છે હજી. ખ્યાલ આવે છે? બીજું ઉદાહરણ બાકી છે. હવે તમે જુઓ a b અને c 3 બિંદુઓ છે પણ નામ સાથે તમને કહી દઉં. રકમ પહેલા જો હું કહી છે એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે બિંદુ a b અને c ના સ્થાન ઉપર બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો. હવે આકૃતિમાં જોઈએ તો આપણને તરત ખબર પડી જશે પણ પરીક્ષામાં આવી રીતના આકૃતિ આપશે નહીં. તો આપણને એવું સમજો કે 3 બિંદુ આપ્યા છે અને ચેક કરવાનું કીધું છે કે સમરેખ છે કે નહીં. બરાબર છે? ચાલો અહીંયા 3 બિંદુઓ સમરેખ છે કે નહીં આપણે ચેક કરીએ. પહેલું બિંદુ છે અહીંયા a ઓફ 3 અલ્પવિરામ 1, બીજું બિંદુ છે b ઓફ 6 અલ્પવિરામ 4 અને ત્રીજું બિંદુ છે c ઓફ 8 અલ્પવિરામ 6. રેડી? ચાલો હવે જુઓ અહીંયા 3 બિંદુ વચ્ચેનું અંતર ab bc અને ac જોઈએ. એમાં સૌપ્રથમ પહેલા ab². ચાલો ab² બેયના x યામની બાદબાકીનો વર્ગ, બેયના y યામની બાદબાકીનો વર્ગ એટલે 3 - 6 નો વર્ગ વત્તા 1 - 4 નો વર્ગ. રેડી? તો 3 - 6 નો વર્ગ એટલે કેટલો થઈ જશે? 3 માંથી 6 જાય તો -3. -3 નો વર્ગ એટલે 9 વત્તા 1 - 4 એટલે -5. 1 - 4 એટલે -3. -3 નો વર્ગ એટલે પાછા કેટલા થઈ ગયા? 9. 9 ને વત્તા 9 એટલે 18. ab² 18 આવ્યા. વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ. ab બરાબર વર્ગમૂળમાં 18. 18 નું વર્ગમૂળ નીકળે નહીં. રેડી? પણ એવા અવિભાજ્ય એવા અવયવ પાડો કે એકાદો વર્ગમૂળ 12 થી નીકળી જાય તો 9 દુ 18. 9 12 આવશે તો 3. ab બરાબર 3 વર્ગમૂળમાં 2. ચાલો ab નો જવાબ આવી ગયો 3 વર્ગમૂળમાં 2. હવે આપણે જોઈએ bc અને ac વચ્ચેનું અંતર કેટલું થાય છે. ચાલો bc² બરાબર બેયની x યામની બાદબાકીનો વર્ગ 6 - 8 નો વર્ગ વત્તા 4 - 6 નો વર્ગ. 6 માંથી 8 જાય તો કેટલા વધ્યા? તો કે -2. -2 નો વર્ગ. 4 - 6 એટલે -2 નો વર્ગ
-2 નો વર્ગ એટલે કેટલા થઈ જશે 4 વત્તા પાછા કેટલા 4 4 ને 4 8 bc². ચાલો bc² 8 આવ્યા. વર્ગ પેલી બાજુ જાય તો વર્ગમૂળ એટલે bc બરાબર વર્ગમૂળમાં 8. bc કેટલા આવ્યા વર્ગમૂળમાં 8. આ જવાબ આવ્યો 3 વર્ગમૂળમાં 2. આ જવાબ આવ્યો વર્ગમૂળમાં 8. હજી આગળ વધો એટલે ચાલો bc બરાબર શું થઈ ગયા 2 વર્ગમૂળમાં 2 થાય ને. આપણે હજી આગળનો દાખલો આપણે જોયો કે bc વર્ગમૂળમાં 8 હોય, વર્ગમૂળમાં 8 ના 4 દુ ને 8 4 બાર આવશે તો 2 થઈ જશે એટલે 2 વર્ગમૂળમાં 2. ચાલો હવે a અને c વચ્ચેનું અંતર માટે જોઈએ ac². ચાલો એક્સિયામ ની બાદબાકીનો વર્ગ એટલે તો કે 3 - 8 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ. રેડી 3 - 8 એટલે -5 -5 નો વર્ગ 25. હું ડાયરેક્ટ અહીંયા લખું છું. રેડી 1 - 6 એટલે પાછા -5 -5 નો વર્ગ પાછો કેટલો 25 25 વત્તા 25 એટલે 50 ac² 50. ac બરાબર વર્ગમૂળમાં 50. ચાલો ac 50 ના એવા ભાગ પાડો એક ભાગ વર્ગમૂળ થઈને બાર વહી આવે 25 દુ 50 25 બાર આવશે તો 5 વર્ગમૂળમાં 2. ચાલો ac કેટલા આવી ગયા 5 વર્ગમૂળમાં 2. હવે તમે જો ab bc અને ac bc નો નીચેનો જવાબ જોજો. ab નો જવાબ છે 3 વર્ગમૂળમાં 2, bc નો જવાબ છે 2 વર્ગમૂળમાં 2, ac નો જવાબ છે 5 વર્ગમૂળમાં 2. કોઈ પણ બે નો સરવાળો ત્રીજા બરાબર થાય છે. તમે જુઓ ab વત્તા bc નો સરવાળો કોના બરાબર થશે ac બરાબર. પણ આપણે ચેક કરીએ કઈ રીતના તો કે ab વત્તા bc જુઓ અહીંયા ab વત્તા bc બરાબર. ચાલો ab 3 વર્ગમૂળમાં 2, bc છે 2 વર્ગમૂળમાં 2. અહીંયા બાજુમાં દેખાશે ને એટલે હું અહીંયા નીચે લખું છું. અહીંયા સાદુરૂપ આપણે આપતા જઈએ. ab છે 3 વર્ગમૂળમાં 2 વત્તા bc છે 2 વર્ગમૂળમાં 2 બરાબર. જવાબ આવ્યો 5 વર્ગમૂળમાં 2. આ જવાબ કોનો છે તો કે ac નો છે. આવે છે તમારે લખવાનું છે બાજુમાં. આ ક્યાં લખવાનું છે બાજુમાં, પણ તમને બાજુમાં દેખાય નહીં એટલા માટે મેં નીચે લખેલું છે કે ab વત્તા bc એટલે 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2 3 ને 2 5 વર્ગમૂળ 2 થઈ ગયા એટલે શું થઈ જશે ac નો જવાબ. રેડી ચાલો તો લખી દેવાનું. માટે અહીંયા ab વત્તા bc બરાબર ac હોવાથી ત્રણેય બિંદુ a બિંદુ b અને c કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. ખ્યાલ આવે છે. હવે તમને એવો સવાલ પૂછે કે કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે, તમને આના ઉપરથી ખબર પડી જાય કે 3 બિંદુ ધારો કે આ રીતના હોય એમાં AC AB વત્તા BC બરાબર AC છે. અહીંયા બિંદુ A અને આ બિંદુ C કારણ કે મોટો રેખાખંડ AC છે અને વચ્ચે કોઈ પણ જગ્યાએ બિંદુ B. એવું નથી કહેતો કે આ વચ્ચે એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે, બરાબર છે, પણ AB વત્તા BC બરાબર AC એટલે B બિંદુ શું થઈ ગયું આની વચ્ચે. આ બતાવવાની જરૂર નથી પણ આપણને ખ્યાલ આવે એટલા માટે આપણે ચેક કરીને તમને કીધું કે આ રીતના આવશે AB વત્તા BC બરાબર AC. રેડી. હવે તમે જો ઉદાહરણ નંબર આગળનું 2 ચોરસ વાળા દાખલો છે અને પ્રશ્ન નંબર સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 4 ચોરસ છે કે નહીં ચેક કઈ રીતના કરવું એના માટે હું તમને 2-3 મુદ્દા અહીંયા સમજાવું છું જેની કોઈ બુકની અંદર કેવી રીતના લખવાની જરૂર નથી. પણ ચોરસ, સમદ્રી બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ આવા બધા મુદ્દાઓ તમને કહેશે કે નીચે આપેલા ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં ચકાસો, ચોરસ છે કે નહીં ચકાસો. ખ્યાલ આવે છે? તો કઈ રીતના ચેક કરવાનું અહીંયા જુઓ. ધારો કે તમને 4 બિંદુ આપે અને 4 બિંદુઓ, હું તમને દાખલો ગણાવતો નથી, ફક્ત ખાલી સમજાવું છું. 4 બિંદુ આપ્યા, 4 બિંદુ આપ્યા ને આપણે પહેલા બિંદુને A કીધું, બીજાને B કીધું, ત્રીજાને C, ચોથાને D કીધું અને તમને એવો સવાલ પૂછ્યો કે આ 4 બિંદુ ચોરસ છે કે નહીં, ચોરસ છે કે નહીં, 4 બિંદુઓ દ્વારા ચોરસ બને છે કે નહીં. તો હું તમને એક નિયમ સમજાવું. ચોરસ ક્યારે સાબિત થાય? ધારો કે આ 4 બિંદુ ચોરસના છે, હું લઈ લઉં. ચાલો એક્ઝેક્ટ ચોરસ છે તો આપણને બધાને ખબર છે કે ચોરસની 4 બાજુ સરખી હોય. આ બિંદુ A, B અને C, D આ ચોરસ છે. તો અહીંયા હું એમ દર્શાવું કે મને 4 બિંદુ આપશે A, B, C. જો દાખલો કઈ રીતના આપણે ગણશું હું તમને કહું છું. એટલે આવતા લેક્ચરની અંદર કે ચોરસ છે કે નહીં એવો સવાલ પૂછે ત્યારે સમજાવવું ન પડે કે કઈ રીતના ચોરસ સાબિત થાય. રેડી. તમને 4 બિંદુ આપશે. કેટલા? 4. આગળના દાખલામાં સમરેખ છે કે નહીં એમાં કેટલા બિંદુ આપશે? 3. એમાં આપણે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર સાબિત કરતા હતા.
રેડી? તો ચોરસ નો સવાલ છે, તો ચોરસમાં 4 બિંદુ આપે, A B C D, ચારે શિરોબિંદુ. આ ચોરસ બનાવે છે કે નહીં એ ચેક કેમ થાય? તો કે આપણે A અને B વચ્ચેનું અંતર શોધશું, B અને C વચ્ચેનું અંતર શોધશું, C અને D નું અને A અને D નું. એનો મતલબ ચારે ચાર બાજુઓ અંતર આપણે શોધી લઈએ. ચારે ચાર બાજુ કેવી થવી જોઈએ? સરખી. તો ચોરસ થશે ચાર બાજુ AB, BC, CD અને AD. અંતર સૂત્ર પ્રમાણે ચારેય બાજુ શોધી લીધી અને જો સરખી થઈ ગઈ તો ચોરસનો નિયમ લાગુ પડે, પણ છતાં ચોરસ છે એવું હજી કહેવાનું નહીં. શું કામ? કારણ કે ચાર બાજુ સરખી તો સમબાજુ ચતુષ્કોણમાં પણ હોય. ચાર બાજુ સરખી સમબાજુમાં હોય ને. આપણે તો ચોરસ સાબિત કરવાનું છે. તો ચોરસનો વિકર્ણ માટેનો એક નિયમ છે કે બંને વિકર્ણોના માપ સરખા હોય. વિકર્ણો AC અને વિકર્ણ BD, આ બંને વિકર્ણોના માપ પણ કેવા હોય? સરખા. તો ચાર બાજુ સરખી થવી જોઈએ. AB બરાબર BC બરાબર CD બરાબર AD. આ AB, BC, CD અને AD સરખું થવું જોઈએ અને બે વિકર્ણ AC અને BD, વિકર્ણ AC બરાબર BD થાય ત્યારે ચોરસ સાબિત થશે, ત્યાં સિવાય નહીં. આના કેટલા દાખલા છે? ટોટલ 2 દાખલા છે. રેડી? ચોરસના એક ઉદાહરણમાં છે અને એક સ્વાધ્યાયની અંદર છે. હવે આવી રીતના અલગ અલગ તમને આકૃતિઓ કે તમને એમ કે સમદ્રી બાજુ ત્રિકોણ સાબિત કરો, તો આપણને બધાને ખબર છે કે બે કોઈ પણ ત્રિકોણ હોય એ સમદ્રી બાજુ ક્યારે થાય? ધારો કે બિંદુ A B C છે, સમદ્રી બાજુ ત્રિકોણ સાબિત કરવાનો કીધો હોય તો 3 બાજુ આવે. આપણે ત્રણેય બિંદુઓ વચ્ચેના અંતર શોધી લેવાના, AB, BC અને AC. એમાં કોઈ પણ બે બાજુનું અંતર સરખું થાય, ત્રીજી બાજુનું અંતર સરખું ન થાય તો સાબિત થઈ ગયું કે બે બાજુ સરખી છે, ત્રીજી બાજુ અલગ છે, એટલે ત્રિકોણ સમદ્રી બાજુ છે. ખ્યાલ આવે છે? ટૂંકમાં તમામ દાખલાના જવાબ અંતર સૂત્ર આધારિત જ આવશે. તમે જુઓ, ચોરસ આપણે સાબિત કર્યો તો ચોરસમાં બાજુઓ વચ્ચેના અંતર, વિકર્ણ વચ્ચેના અંતર જોયા. ત્રિકોણ સાબિત કર્યો તો પણ એમાં બાજુઓ વચ્ચેના અંતર જોયા. ખ્યાલ આવે છે? આવી રીતના આકૃતિ આવશે. કા ચોરસ સાબિત કરવાની, સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાની, સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાની અને ત્રિકોણો બધા સાબિત કરવાની. છતાં આપણે જેમ જેમ દાખલા આવતા જશે એવી રીતના હું તમને કહેતો જઈશ કે આમાં આટલી વસ્તુ સાબિત કરવાની થશે. ખ્યાલ આવે છે? આટલે સુધી અહીંયા રાખીને બીજી એક તમને સૂચના હું આપી દઉં કે અહીંયા જે લેક્ચરની અંદર જે દાખલા તમારા ચાલેલા છે એ દાખલાની તમને લખાણ વાળી એક ઝેરોક્સ કોપી તમને દરેક પોતપોતાના ક્લાસ ઉપર કાલે બપોરે 1 વાગ્યા પછી મળી જશે. ખ્યાલ આવે છે? આજે ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાની બ્રાન્ચ ઉપર લઈ ગયેલા છે, પણ ઘણા વિદ્યાર્થીઓ હજી લેવા માટે નથી આવેલા. આ રોજના માટે તમારે ગણિતની અંદર ચાલેલા તમામે તમામ દાખલા અને થિયરીની જે ઝેરોક્સ કોપી છે એ બીજે દિવસે તમારે 1 વાગ્યા પછી લઈ જવાની છે. એની બુક બનાવવાની છે. જ્યારે તમારે ક્લાસે આવવાનું થશે ત્યારે આ બુક ચેક થશે એટલા માટે. અને બીજું તમારે બોર્ડની પરીક્ષામાં વાંચવા પણ કામમાં લાગશે. ખ્યાલ આવે છે? એટલા માટે દરેકે કાલે ક્લાસે 1 વાગ્યા પછી તમારે એ ઝેરોક્સ કોપી લઈ જવાની. રેડી? અહીંયા સુધી રાખીએ. ઓકે, બેસ્ટ ઓફ લક.